આસપાસ કોઈને ડાયાબિટીસ છે, એવું કોઈ છે જેને ડાયાબિટીસ કંટ્રોલમાં નથી રહેતું, એટલે કે શુગર કંટ્રોલમાં નથી રહેતું, તો આ એક એવી વસ્તુ છે જેના ખાવાથી તમે એને કંટ્રોલમાં લાવી શકો છો, જેની અંદર વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, કેલ્શિયમ તથા આયર્ન મળી રહે છે. તે વસ્તુ છે સરગવાની શીંગો. સરગવાની શીંગોમાં ગ્લુકોઝ વિરોધી ગુણ રહેલો છે. તો જોઈએ તેનું સેવન આપણે કેવી રીતે કરી શકીએ છીએ. સરગવાની શીંગોનું તમે શાક ખાઈ શકો છો, તેને બાફીને પણ ખાઈ શકો છો, તથા તેનો પાવડર, ખાસ તો સરગવાનો પાવડર બી બજારમાં મળે છે, જે તમે પાણીમાં નાખીને રોજ સવારે તેનું સેવન કરી શકો છો. અથવા તો સરગવાના પાના, એ પાનાનો તમે પરાઠા બનાવીને ખાઈ શકો છો. તો નિયમિત રીતે સરગવાની શીંગોનું સેવન કરવાથી તમારું બ્લડ શુગર ખાસું બધું કંટ્રોલમાં આવી જશે. તો આજથી તમે તેનું સેવન કરવાનું ચાલુ કરી દો. વધુ માહિતી માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે.